Good morning. Myself, Chirag B. Patel, lecturer in Electrical Engineering, VPMP Polytechnic, Gandhinagar. My subject name, DC Machine and Transformer. Subject code 3330902. Unit name, Single Phase Transformer. Topic name, Introduction, Principle and working of single phase transformer. My objective, first of all, introduction, principle and working. Transformer. Basic introduction of transformer. An AC device used to change high voltage low current AC into low voltage high current AC and without changing the frequency. ટ્રાન્સફોર્મર હાઈ વોલ્ટેજનું લો વોલ્ટેજમાં રૂપાંતર કરે છે. ફ્રિકવન્સીમાં કોઈ જ ચેન્જ થતો નથી. બેઝિકલી ટ્રાન્સફોર્મરનો યુઝ સબસ્ટેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન જેવી વોલ્ટેજમાં સ્ટેપ ડાઉન અથવા સ્ટેપ અપ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે 440 kVAની ટ્રાન્સમિશન લાઇન છે તો એને સ્ટેપ ડાઉન કરવા માટે ટ્રાન્સફોર્મરનો યુઝ થાય છે જે 220 kVAમાં સ્ટેપ ડાઉન કરે છે. આ રીતે ધીરે ધીરે તે 415 વોલ્ટેજ ઉપર સ્ટેપ ડાઉન થાય છે. નાઉ બેઝિકલી ડેફિનેશન, ટ્રાન્સફર ઇલેક્ટ્રિક પાવર ફ્રોમ વન સર્કિટ ટુ અનધર સર્કિટ. ટ્રાન્સફોર્મર જે છે ને એ પાવરને વન સર્કિટ ટુ અનધર સર્કિટ બાજુ ટ્રાન્સફર કરી આપે છે વિધાઉટ ચેન્જ ઓફ ધ ફ્રિકવન્સી. ફ્રિકવન્સીમાં કોઈ જ ફરક પડતો નથી. ઉદાહરણ તરીકે સિંગલ ફેઝ 230 વોલ્ટેજ 50 હર્ટ્ઝ. સેમ ટુ સેમ સેકન્ડરી સાઇડ સિંગલ ફેઝ 115 વોલ્ટેજ 50 હર્ટ્ઝ. ફ્રિકવન્સીમાં કોઈ જ ચેન્જ નહીં થાય. નાવ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરશે. Principle of operation. It is based on principle of mutual inductance. ટ્રાન્સફોર્મરનો મેઇન સિદ્ધાંત છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત પર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે. According to the which an EMF is induced in a coil when current in the neighborhood coil chain. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે જોઈ શકાય છે બે કોઇલ મૂકેલી છે. ફર્સ્ટ ઓફ પ્રાઇમરી કોઇલ એન્ડ સેકન્ડ ઇઝ સેકન્ડરી કોઇલ. પ્રાઇમરી કોઇલમાં 200 વોલ્ટેજ જો આપણે આપીએ તો સર્કિટની અંદર I1 કરંટ ફ્લો થાય છે. આ I1 કરંટ પ્રાઇમરી કોઇલના નંબર ઓફ ટર્ન્સ સાથે સંકળાય છે. પ્રાઇમરી વાઇન્ડિંગના નંબર ઓફ ટર્ન્સ દ્વારા ફ્લક્સ સ્પ્રેડ થાય છે. જે ફ્લક્સ સેકન્ડરી કોઇલ સાથે લિંક થાય છે. આથી એને આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહી શકાય છે. અને સેકન્ડરી વાઇન્ડિંગની અંદર EMF ઇન્ડ્યુસ થાય છે જે આપણે મલ્ટીમીટર દ્વારા જોઈ શકાય છે. તો બેઝિકલી પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. નાઉ વોટ ઇઝ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ? તો મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસેડ EMF E is equal to M d∅dt when M is equal to mutual inductance and d∅dt is equal to rate of change of flux. ફ્લક્સમાં થતો ફેરફાર. પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઇલમાં જે ફ્લક્સમાં ફેરફાર થતો હોય છે તેને આપણે d∅dt તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ સર્કિટ ડાયાગ્રામ તમને દેખાય છે. ટ્રાન્સફોર્મરનો આઇસોમેટ્રિક વ્યૂ આપણે દર્શાવેલો છે. તમે જોઈ શકશો કે ટ્રાન્સફોર્મરની અંદર બે વાઇન્ડિંગ છે. ફર્સ્ટ પ્રાઇમરી વાઇન્ડિંગ એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ. પ્રાઇમરી વાઇન્ડિંગ બાજુના જે વોલ્ટેજ છે સર્કિટ ડાયાગ્રામમાં તમે જોઈ શકશો પ્રાઇમરી વોલ્ટેજ તરીકે દર્શાવેલા છે જેને આપણે VP કહેવામાં આવે છે. જે આપણે સિંગલ ફેઝ 230 વોલ્ટેજ 50 હર્ટ્ઝ આપવામાં આવે છે. સેકન્ડરી વોલ્ટેજ જેને આપણે VS તરીકે દર્શાવવામાં આવે છે જ્યાં તમને 115 વોલ્ટેજ 50 હર્ટ્ઝ મળશે. પ્રાઇમરી વોલ્ટેજ
આપણે જો પ્રાઇમરી વાઇન્ડિંગમાં આપીએ તો આપણને પ્રાઇમરી કરંટ ફ્લો થશે સર્કિટ ડાયાગ્રામમાં. પ્રાઇમરી કરંટ નંબર ઓફ ટર્ન્સ સાથે સંકળાશે. નંબર ઓફ ટર્ન્સ દ્વારા કોરમાં મેગ્નેટિક ફ્લક્સ ઇન્ડ્યુસ થશે. આ મેગ્નેટિક ફ્લક્સ સેકન્ડરી વાઇન્ડિંગના ટર્ન્સ સાથે સંકળાશે. સેકન્ડરી ટર્ન્સના દ્વારા સેકન્ડરી વાઇન્ડિંગમાં EMF ઇન્ડ્યુસ થશે, જેને આપણે E2 વડે દર્શાવવામાં આવે છે. તો ટ્રાન્સફોર્મરની કોર દ્વારા મેગ્નેટિક ફ્લક્સ રોટેટિંગ રહેશે. તો આ આઇસોમેટ્રિક વ્યૂ દ્વારા ટ્રાન્સફોર્મરની એક બીજી ડેફિનેશન આપણે ધ્યાનમાં લઈએ. ટ્રાન્સફોર્મર ઇઝ અ સ્ટેટિક ડિવાઇસ. ટ્રાન્સફોર્મર એ સ્થિર ડિવાઇસ છે વિચ ટ્રાન્સફોર ધ વોલ્ટેજ ફ્રોમ વન લેવલ ટુ અનધર લેવલ એન્ડ ટ્રાન્સફર ધ પાવર ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ એટ સેમ ફ્રીક્વન્સી. ટ્રાન્સફોર્મર દ્વારા એક વોલ્ટેજનું બીજા વોલ્ટેજમાં રૂપાંતર પણ થઈ શકે છે. પાવરનું બીજા વાઇન્ડિંગમાં પણ પાવર દ્વારા ટ્રાન્સફર કરી શકાય છે, પરંતુ ફ્રીક્વન્સીમાં કોઈ જ ફરક પડતો નથી. ઉદાહરણ તરીકે આપણે જોયું હમણાં જ સિંગલ ફેઝ 230 વોલ્ટેજ 50 હર્ટ્ઝ અને સેકન્ડરી વાઇન્ડિંગ બાજુ સિંગલ ફેઝ 115 વોલ્ટેજ 50 હર્ટ્ઝ. નાઉ વર્કિંગ ઓફ અ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરનું વર્કિંગ બે રીતે થાય છે, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. નાઉ ફર્સ્ટ, when current in the primary coil change being the alternating in nature a changing magnetic field is produced. સિમ્પલ સર્કિટ ડાયાગ્રામ ઉપરથી આપણે બોલી શકાય કે પ્રાઇમરી વાઇન્ડિંગમાં જો હું AC સપ્લાય આપું તો પ્રાઇમરી વાઇન્ડિંગમાં કરંટ ઇન્ડ્યુસ થશે, જે કરંટ નંબર ઓફ ટર્ન્સ દ્વારા મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ કરશે અને આ મેગ્નેટિક ફ્લક્સ સેકન્ડરી વાઇન્ડિંગના કોઇલ સાથે સંકળાય છે, જેથી સેકન્ડરી વાઇન્ડિંગમાં EMF ઇન્ડ્યુસ થાય છે. તો પ્રાઇમરી વાઇન્ડિંગથી સેકન્ડરી વાઇન્ડિંગની જે પણ પ્રોસેસ થાય છે તેને આપણે સ્ટેપ ડાઉન પ્રોસેસ કહેવામાં આવે છે. સેકન્ડ નંબર, ધીસ ઇઝ ચેન્જિંગ ધ મેગ્નેટિક ફિલ્ડ ગેટ એસોસિએટેડ વિથ ધ સેકન્ડરી થ્રુ ધ સોફ્ટ આયન કોર. આયન કોર દ્વારા જ મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે અને ફ્લક્સમાં ફેરફાર થાય છે. થર્ડ નંબર, હેન્સ મેગ્નેટિક ફ્લક્સ લિંક વિથ ધ સેકન્ડરી કોઇલ ચેન્જ. નાઉ લાસ્ટ પોઈન્ટ, વિચ ઇન્ડ્યુસ EMF ઇન ધ સેકન્ડરી વાઇન્ડિંગ. જેમ આપણે કીધું, પ્રાઇમરી વાઇન્ડિંગમાં વોલ્ટેજ આપવાથી સેકન્ડરી વાઇન્ડિંગમાં EMF ઇન્ડ્યુસ થાય છે, જેને આપણે E2 વડે દર્શાવવામાં આવે છે. સેકન્ડરી વાઇન્ડિંગમાં EMF ઇન્ડ્યુસ થાય એટલે એ જ પ્રોસેસ જો આપણે સેકન્ડરી બાજુ આપણે સપ્લાય આપીએ 150 વોલ્ટેજ, તો 150 વોલ્ટેજ આપવાથી સેકન્ડરી વાઇન્ડિંગમાં કરંટ ફ્લો થશે, જે કરંટ નંબર ઓફ વાઇન્ડિંગ ટર્ન્સ N2 સાથે સંકળાશે. તેના દ્વારા કોરમાં મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થશે. આ મેગ્નેટિક ફ્લક્સ પ્રાઇમરી વાઇન્ડિંગ સાથે લિંક થશે, જેથી પ્રાઇમરી વાઇન્ડિંગમાં EMF ઇન્ડ્યુસ થશે, જેને આપણે E1 વડે દર્શાવવામાં આવે છે. તો બેઝિક વર્કિંગ ટ્રાન્સફોર્મરનું આપણે બે રીતે થાય છે, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. પ્રાઇમરી બાજુથી વોલ્ટેજ આપવાથી સેકન્ડરી બાજુ આપણને જે પણ વોલ્ટેજ મળશે તેમાં આપણે સ્ટેપ અપ પ્રોસેસ બોલીશું, સ્ટેપ ડાઉન પ્રોસેસ બોલીશું. સેકન્ડરી બાજુથી વોલ્ટેજ આપીએ અને પ્રાઇમરી બાજુ જે EMF ઇન્ડ્યુસ થશે તેને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવશે. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ જો આપણે ધ્યાનમાં લઈએ તો તમે જોઈ શકશો બંને બાજુ વોલ્ટેજ દેખાય છે. પ્રાઇમરી વાઇન્ડિંગના જે વોલ્ટેજ છે જેને આપણે V1 વડે દર્શાવવામાં આવે છે. સેકન્ડરી વાઇન્ડિંગના જે વોલ્ટેજ છે જેને આપણે V2 વોલ્ટેજ કહેવામાં આવે છે. પ્રાઇમરી વાઇન્ડિંગના જે કરંટ છે જેને આપણે I1 વડે દર્શાવવામાં આવે છે. સેકન્ડરી વાઇન્ડિંગના જે કરંટ છે જેને આપણે I2 વડે દર્શાવવામાં આવે છે. પ્રાઇમરી વાઇન્ડિંગના નંબર ઓફ ટર્ન્સ જેને N1 વડે દર્શાવીશું. સેકન્ડરી વાઇન્ડિંગના જે ટર્ન છે જેને આપણે N2 વડે દર્શાવીશું. પ્રાઇમરી વાઇન્ડિંગમાં સપ્લાય આપવાથી
I1 કરંટ ફ્લો થાય છે, જે નંબર ઓફ ટર્ન્સ દ્વારા કોરમાં મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ કરે છે અને એ મેગ્નેટિક ફ્લક્સ સેકન્ડરી વાઇન્ડિંગ સાથે લિંક થવાથી સેકન્ડરી વાઇન્ડિંગમાં EMF E2 ઇન્ડ્યુસ થાય છે. તો સેકન્ડરી કોઇલમાં તમે E2 જોઈ શકશો, જેને આપણે EMF તરીકે ઓળખીએ છીએ. ફરીથી આ પ્રોસેસને આપણે સ્ટેપ ડાઉન પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. સેમ એ જ રીતે જો સેકન્ડરી વાઇન્ડિંગમાં વોલ્ટેજ V2 આપવામાં આવે તો I2 કરંટ ફ્લો થાય છે. આ I2 કરંટ નંબર ઓફ ટર્ન્સ N2માં જાય છે. નંબર ઓફ ટર્ન્સ N2 દ્વારા ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે. આ ફ્લક્સ કોર દ્વારા પ્રાઇમરી વાઇન્ડિંગના ટર્ન્સ સાથે લિંક થાય છે, જેથી પ્રાઇમરી વાઇન્ડિંગમાં EMF ઇન્ડ્યુસ થાય છે, જેને આપણે E1 વડે દર્શાવવામાં આવે છે. તો આ જે પ્રોસેસ થાય છે તેને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે. તો ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ આપણે સરસ રીતે સમજ્યા. આ એક બેઝિક ટ્રાન્સફોર્મરની સર્કિટ છે. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, 2 or more વાઇન્ડિંગ, કપલ બાય અ કોમન મેગ્નેટિક કોર. સિમ્પલ સર્કિટ ડાયાગ્રામ. થેન્ક યુ.